આ કોઈ ફોટોશૂટ નથી ચાલતું અને એ આપણું કામ નથી. આપણું કામ છે પ્રોપર્ટી સેલિંગનું. તો હું તમને પ્રોપર્ટી જ બતાવીશ. આ પ્રોપર્ટી એવી છે કે કોઈ પણ કોર્નરે તમે ઊભા રહેશો ને તમને ફોટોજેનિક જ લાગશે. અને બીજી વસ્તુ તમે અહીંયા જુઓ, પેલા આ જે સ્ટેરકેસ છે ને એ જોઈને તમને એમ લાગશે કે આ બંગલો છે, પણ આ કોઈ બંગલો નથી. આ અલ્ટ્રા લક્ઝુરિયસ પેન્ટ હાઉસ છે જે 3 BHK 1838 કાર્પેટ છે. હવે તમે આ લિવિંગ સ્પેસ જુઓ. મેઇન ડોરથી તમે અંદર આવો એટલે સૌથી પહેલાં તમારો આ લિવિંગ સ્પેસ, જ્યાં તમને એસી છે, સામે ટીવી. તમે જેટલા બી ફેન જોવો છો ને એ બધા રિમોટ કંટ્રોલથી ઓપરેટ થાય છે. અહીંયા બાલ્કની છે. બેક સાઈડમાં છે ને આખો ઓપન વ્યૂ છે. ઘણા બધા શૂટ કર્યા છે, પણ આટલું સરસ મંદિર, મતલબ યુનિક. આ મંદિર છે ને એ આખું યુનિક છે. અને આ ઘરમાં એટલી અલગ અલગ વસ્તુ યુઝ કરેલી છે કે તમે એકવાર સાઇટ ઉપર આવશો ને તો તમને વધારે આઈડિયા આવશે. જો તમારે પેન્ટ હાઉસ લેવું હોય તો. હવે આ આખું કિચન છે. કિચનમાં તમે જોઈ લો, સામે ડાઇનિંગ સ્પેસ છે, સેન્ટર આઇલેન્ડનું કિચન, સાઈડ બાય સાઈડનું રેફ્રિજરેટર. આ બધું એઝ ઇટ ઇઝ રહેશે. આ લોકો અહીંયાથી ખાલી એમના કપડાં, કિચનની ક્રોકરી અને એનું મંદિર એટલું લઈને જશે. સામે આખો સ્ટોર એરિયા. આ બધું તમે જુઓ. બેક સાઈડમાં યુટિલિટી એરિયા છે. અહીંયા બધું આ છે ને સોફ્ટ ક્લોઝર. IFB નો ગેસ્ટ સ્ટવ છે. IFB ની ચીમની છે જે સેન્સરથી ચાલે છે. આ જે બિલ્ડિંગ છે ને એ ફક્ત 1.5 જ વર્ષ જૂનું છે. બેક સાઈડમાં યુટિલિટી એરિયા અને આનો જે ડોર છે ને એની બેક સાઈડમાં નીચેનું કોમન વોશરૂમ એ ત્યાં આપેલું છે. હવે આમાં તમે આ સ્ટેરકેસ જુઓ, આનો આખો લુક. આ ગ્રાઉન્ડ અહીંયાનો એક આ પહેલો બેડરૂમ છે. જો એસી છે, ફેન છે, અહીંયા બાલ્કની છે. આ વોશરૂમ છે. આની ઉપર બીજા 2 બેડરૂમ છે. એ માસ્ટર બેડરૂમ છે. ટોટલ 1838 સ્ક્વેર ફૂટનો આ ફ્લેટ. આ બિલ્ડિંગમાં કોઈ એમ્યુનિટીઝ નથી, ફક્ત 1.5 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન. એક અલોટેડ કાર પાર્કિંગ. 2 વ્હીલર હોય વધારે તો એ કોઈ ચિંતા નથી, પાર્કિંગ થઈ જશે. બીજી એક્સ્ટ્રા કાર હોય તો તમે બહાર રાખી શકો, અથવા તો નીચે કોઈની પાર્કિંગની સ્પેસ ખાલી હોય તો એ બી થઈ જશે. હવે આ સેકન્ડ બેડરૂમ. જો અહીંયા સામે વોર્ડરોબ જુઓ. આ સાઈડ પણ છે. આ છે ને સિટિંગ બાલ્કની છે. આખો ઓપન વ્યૂ છે. આને બંધ કરી દો ને તો તમને વોર્ડરોબ જેવું જ લાગશે. પણ અહીંયા છે ને આખું વોક ઇન ક્લોઝેટ છે. જો અહીંયા પણ આખા વોર્ડરોબ છે. આ ત્રીજો બેડરૂમ, જે સૌથી છેલ્લો. અહીંયા પણ મિત્સુબિશીનું એસી છે. તમે આ બેડ જોજો, કેટલી સ્પેસ છે. સામે સ્ટડી ટેબલ છે, ટીવી, બારે બાલ્કની. બહુ મોટી બાલ્કની છે. 3 BHK નો અલ્ટ્રા લક્ઝુરિયસ પેન્ટ હાઉસ છે. 1838 સ્ક્વેર ફૂટનો. એમ તો 2000 સ્ક્વેર ફૂટમાં પણ ફ્લેટ હોય, પણ આ છે ને આ કંઈક યુનિક છે. જે લોકોને યુનિક વસ્તુ ગમતી હોય ને આ ફ્લેટ એના માટે છે. હવે અહીંયા જો આ આખું હિડન છે.
અહીંયાની જે લાઇટ છે એ પણ સેન્સરથી વર્ક કરે છે. આ આખો વોક ઇન ક્લોઝેટ. હવે તમે આ સ્પેસ જુઓ ખાલી. આ છે ને આખો શોખથી બનાવેલું પેન્ટ હાઉસ છે, બહુ જ શોખથી, અને ફક્ત 1.5 વર્ષ થયું છે આને. એઝ ઇટ ઇઝ લોડેડ ફર્નિચર સાથે. કોઈને ફર્નિચરની મગજમારી નથી જોતી અને ફ્લેટ લેવો છે, પેન્ટ હાઉસ લેવું છે, એક બંગલોની ફીલ જોઈએ છે, તો આ એમના માટે છે. જો તમારે આ પેન્ટ હાઉસ બાય કરવું હોય તો આનું લોકેશન છે નાના મહુવા, રાજકોટ. માય નેમ ઇઝ યશ રોકડિયા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને રાજકોટની એક પણ લક્ઝુરિયસ કે પ્રીમિયમ પ્રોપર્ટીથી તમે મિસ ના થઈ જાઓ. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. પ્રાઇઝ ફક્ત 1,60,00,000 નેગોશિયેબલ, 1838 કાર્પેટ, એક અલોટેડ કાર પાર્કિંગ વિધાઉટ એમ્યુનિટીઝ, 1.5 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ.